પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે વિશ્વાસ આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર. વિજ્ઞાન કહે છે કે પૃથ્વી છે એ ધરી ઉપર ફરે છે. એ વાત સાચી છે, પણ આ દુનિયા એ જે ધરી ઉપર ટકી રહી છે એ ધરી એક છે અને એ ધરી એટલે વિશ્વાસ. આમ જોઈએ તો સમાજના સંબંધો, જેમ કે માતા પિતાનો સંતાન પ્રત્યેનો વિશ્વાસ, સંતાનનો માતા પિતા પ્રત્યેનો વિશ્વાસ, એ જ રીતે પતિ પત્ની ઉપરનો વિશ્વાસ, ભાઈ બહેનનો વિશ્વાસ, આ બધા જ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક વિશ્વાસ મહત્વનું પાસું છે. અને આ વિશ્વાસ રૂપી વહાણને સમુદ્રમાં કોઈ પણ તોફાન આવે, સુનામી આવે તો તેની સામે ધીમે ધીમે પણ એક ધારી રીતે હકાવી અને બચાવી શકાય. પણ આ જ વિશ્વાસ રૂપી વહાણમાં જો અવિશ્વાસ કે વિશ્વાસઘાત રૂપી છીંડવું પડે, કાણું પડે, તો ચોક્કસથી આ વિશ્વાસનું વહાણ એક સમય ડૂબી જશે. અને આ જ સમયની અત્યારે ખાસ કરીને આજના સમયમાં અવિશ્વાસ અને વિશ્વાસઘાત ધીમે ધીમે વધી રહ્યો છે અને આખો સમાજ, આખા સંબંધો ડૂબી જાય એવી પરિસ્થિતિમાં છે. ત્યારે સર્જક એક વિશ્વાસ રૂપી વહાણના અર્થમાં આ પુસ્તક આ સમાજને પાછો બેઠો કરવા માટે લઈને આવ્યા છે. અને આ સર્જકનો વિશ્વાસ છે કે આ પુસ્તક દ્વારા ચોક્કસથી જે અવિશ્વાસ અને વિશ્વાસઘાત સમાજમાં પ્રવર્તમાન છે એ ચોક્કસથી નિયંત્રણ લાવી શકાશે. એટલા માટે આ પુસ્તક દરેક વાચક માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. અને આમ જોઈએ તો સમયમાં ક્યાંક ને ક્યાંક આ સમાજમાં આપણે કોઈ ને કોઈ ઉપર વિશ્વાસ ચોક્કસથી કરવો પડે છે. જેમ કે આપણે બીમાર પડીએ ત્યારે ચોક્કસથી ડૉક્ટર ઉપર, નર્સ ઉપર આપણે વિશ્વાસ કરવો પડે અને ત્યારે જ એ લોકો સફળ રીતે ઓપરેશન કરી શકે. અને એ જ રીતે આપણે ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પ્રવાસ ખેડતા હોય ત્યારે આપણે વાહન ચાલક કે આપણે એને ઓળખતા પણ નથી, પણ એના વિશ્વાસથી આપણે એમાં સવાર થઈએ છીએ અને ક્યારેક ક્યારેક તો આપણે પણ ઊંઘી પણ જતા હોય છે. કેવડો મોટો વિશ્વાસ છે અને એ વિશ્વાસ પાર પણ પડતો હોય છે. તો આ રીતે દરેક વ્યક્તિ સમાજમાં વિશ્વાસ વગર જીવવું શક્ય નથી. એટલે વિશ્વાસ છે એ સૌ કોઈ માટે મહત્વનું પરિબળ છે. અને આવા કેટલાક પરિબળ સાથેના ઉદાહરણો, પ્રસંગો આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે સર્જકે કંડાર્યા છે. તો મને લાગે છે આ પુસ્તક આપ સૌને વાંચવું ગમશે. આભાર.